એક મિનિટનો વપરાશ અને પૃથ્વી પર 1000 વર્ષનું ઝેર. શું આપણે આપણા જ હાથે વિનાશને નોતરી રહ્યા છીએ? પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને જે આંકડા સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા અને આંખ ઉઘાડનારા છે. ઈસવીસન 1862માં એલેક્ઝાન્ડર પાર્કર્સે પ્લાસ્ટિકની શોધ કરી હતી, પણ હવે તે જાનલેવા સાબિત થઈ રહી છે. પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેના ઉત્પાદનમાં આપણું ગુજરાત દેશભરમાં અગ્રેસર થઈ રહ્યું છે. વર્ષે દહાડે ગુજરાત 0.9 થી 1.2 મિલિયન ટન જેટલો પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરવાની સાથે દેશમાં બીજા ક્રમે છે. કે જો પ્લાસ્ટિકને જમીનમાં દાટવામાં આવે તો તેને સંપૂર્ણપણે સડતા 1000 વર્ષ જેટલો સમય લાગે છે. એટલે કે જે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ આપણે માત્ર 1 જ મિનિટ માટે કરીએ છીએ, તે પૃથ્વી પર 1000 વર્ષ સુધી ઝેર બનીને પડી રહે છે અને આપણી જમીન, પાણી તથા હવાને પ્રદૂષિત કરે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના બેફામ અને બે રોકટોક વપરાશનું ભયાનક પરિણામ આજે આપણા અબોલ પશુઓ ભોગવી રહ્યા છે. ભારતમાં દરરોજ આશરે 100 થી વધુ પશુઓ પ્લાસ્ટિક પેટમાં જવાને કારણે મોતને ભેટે છે. સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનેલી 19 પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પ્લાસ્ટિકના ઝંડા, કપ, પ્લેટ, સ્ટ્રો, આઈસ્ક્રીમ સ્ટિક વગેરે વસ્તુઓ સામેલ છે. પરંતુ શું આ પ્રતિબંધ માત્ર કાગળ પર જ રહેશે કે આપણી આદતોમાં પણ કોઈ સુધારો આવશે? સળગતા સવાલ તો એ છે કે એક જાગૃત નાગરિક તરીકે આપણી દૈનિક જીવનશૈલી બદલવા આપણે ક્યારે તૈયાર થઈશું? સવાલ 2, માત્ર સરકારી પ્રતિબંધોથી જ સુધારો આવશે કે આપણે પોતે બજારમાં કાપડની થેલી લઈને જવાની શરૂઆત કરશું? સવાલ 3, બાયોડિગ્રેડેબલ એટલે કે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો સામાન્ય લોકો સુધી સસ્તા દરે પહોંચાડવા માટે વહીવટ તંત્રએ નક્કર પગલાં લેવા ન જોઈએ? પ્લાસ્ટિક બેગનો ઉપયોગ યોગ્ય છે કે નહીં? આપના વિચાર જરૂર જણાવશો.